ને ભવાય. अरे तुम तो ठहर परदेसी, साथ क्या निभाओगे. तुम तो ठहर, अरे तुम तो ठहर परदेसी, साथ क्या निभाओगे. सुबह पहली, अरे सुबह पहली गाड़ी से तुम तो चले जाओगे. सुबह पहली गाड़ी से. રંગીલો દિલવાળો પૂનકરારો શેલ સબીલો રંગ રંગીલો રે સંજય બી મારું નામ સંજય બી મારું નામ. બાપા 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 લાયો લાયો લુગડો લાયો બાપા લુગડો લાયો. હો લાયો ઘેર જાય. બાપા લુગડો લાયો જા ઘેર. બાપા જોવો તો ખરા. મારા હાથ હારા નહીં, હું જોઉં મેલો થયો. બાપા જોવો કે કેવા રંગબેરંગી કલર લાયો હું મસ્ત. સંજય બી ની એન્ટ્રી પર છે એન્ટ્રી. એ રંગબેરંગી કપડો લાવવાના પૈસા કને આલ્યા હતા? હે મા પપ્પાએ આલ્યા હતા. પપ્પો પૈસા લે એટલે પપ્પો અને આમ ડોહો. બાપા જોવો કે બેટા મારા હાથ ખરાબ છે, કપડો ખરાબ થયો. નહીં હો મેલો થતો લ્યો જુઓ. લાઈન કલર મસ્ત હે, હા મસ્ત પસંદ કર્યા હતી. હા પપ્પા મસ્ત કલર. હા તો ઘેર મેલો હડો, હું આવું હેડો ઘેર. મા પપ્પો હા હા પપ્પો પપ્પો લુગડો લઈ આવે પપ્પો. મેં કહો આમ તો ડોહો. મા પપ્પો એ જૂનો લુગડો પહેરીને ગયો તો એ તો ગયો. હા તું લુગડો જૂનો પહેરીને ગયો તો એ તો ગયો. આ નવો પહેરીને આવ્યો છે ને. અરે બાપ રે. બા એ તો બગલમાં શાપ ફાટી ગયો તો. આ બાજુ એ ફાટી ગયો તો આ બાજુ એ ફાટી ગયો તો એટલે નાઈ દીધો. એમાં આટલું બધું હવે તો બોલવાનું આવે છે. ફાટી ગયો ફાટી ગયો. પણ ઘેર જા, હું આવું છું યાર. ચાલ લઈને જૂનો પાછો લાવ્યો હોય તો હંધાઈના ખેતરમાં કોમો ના આવે. ફાટી જતા ફેંકી દીધો. લટ્ટુ લાયો 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 નવો લુગડો લાયો. નવો લુગડો લાયો. સારું સારું. દેખ 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 ये ले ये भी ले આજો તાણ સરસ છે સંજય. મસ્તન. તે પસંદ કર્યા? તો હું એ જ પસંદ કર્યા હોય તન બીજા કને પસંદ કર્યા હોય. ના ના સારા પસંદ કર્યા છે. મસ્તન. સરસ છે. લત્તુ આગી જજી. લાવ્યા છો ને તો પાછા પહેરજો. આ તે પહેરવાના જ કતાણ. આ પણ લાવ્યો? હા આયા લાયો ને. તો તું ઘરેથી જે જૂના કપડા પહેરીને ગયો તો તે ક્યાં મૂક્યા? લત્તુ એ તો બગલમાં શાપ ફાટી ગયા હતા ઓયથી નાઈ દીધા. ફેંકી દેવાય.
ફેંકી દેવાય, જૂના કપડા ફેંકી દેવાય. પણ બગલમાં ફાટી ગયું તું. પણ આટલું બધું ધીમે કેમ બોલે છે? કોણ સાંભળે છે અહીંયા આપણા બે સિવાય? સારું ચલો લઈ લો ને મૂકી દો ઘરમાં. વોકો પડ્યા બધો આવતો જતો જોઉં સંજય નવો લુગડો લાવ્યો. શોરૂમ બોલે છે. ના ના એટલે બતાવું કે બધું. આ વરસાદ આવશે ને તો પલળી જશે, પહેરવા જેવા નહીં રહે. અમે લુગડો લાવ્યા ને તમને લગી રે ગમતું નહીં. ગમવા ના ગમવાની વાત ક્યાંથી આવી? આમાં પેક તો કર. બળીલી ના પહોંચાયો તને? તિજોરી મેલ દઉં. હા તિજોરીમાં મૂકી દે. આ સાંભળ સંજય, ડ્રોર સરખું બંધ કરજે નહીં તો ઉંદર કાપી નાખશે. હા સરખું બંધ કરજે ખાનું, નહીં તો ઉંદર કાપી નાખશે કપડા. બીજું કઈ ભેટતો નહીં, બાપુજીના પૈસા પડ્યા છે અંદર. આ શું છે? હા આ શું છે? કોઈ નહીં હું આવું. ક્યાં જાય છે પાછો? ઘરે પગ જ ટકતો નથી. બાબુભાઈ એ આવો ગોભાઈ. એ આ બાજુ આવજો. એ આવું હેડો. બોલો ગોભાઈ. સાર વાળતા હતા. ચાર વાટી પણ ભાઈ થોડો શેઢો વાટ્યો, થોડું ઘાસ વાટું. બેસી માટે ચાર જોવો કે ભાઈ. ના ના વાત બી બોલો શું કામ હતું? થોડી પૈસાની જરૂર હતી. શું કરવા? હા લેગાને બાયરી જોવા જવું છે. લે ગાને હે કોણ હગું લાવ્યું હે? માર પોર હે ને મફોજી હે મેહોણા વાળા એ રાય. બફોજી કરી નાખો ગોવા ભાઈ. મોકો આવે છે આયો કરી નાખો. પણ એના પણ છો એક લુગડું જ છે હારું. હું લઈને પહેરાઈને જઉં હું. બધો ફાટી જેલા જેવો છે. એક લુગડું હારું રાખ્યું નહીં. તે શું કરવું હતું? પૈસાની જરૂર હતી. અરે આલુ લેખાનું હગું થતું હોય તો 1000 હું 2000 ને 5000 જોતા હતા આલુ મોહેડો. હાલન તો હારું હારું હાલન હારું. પણ ગોવા ભાઈ હાલ હાલ જ જરૂર છે ને. અમે તો નીકળ્યા છીએ બે જણા. એટલે આ ઘેર આવીને આલુ પછી નહીં ચાલે. બાબુભાઈ છે મેહોણા જવાનું છે. મેહાણા જાઓ. તાણ. લે હેડો હેડો લે હેડો હેડજો આવું હેડો. ગોવા એ ગોવા હા ના હોય તો મુંડિયા અંગાજી આવું હેડ. તો હારું કહેવાય બાબુભાઈ તય હંગાતી આવા તો. મણાભાઈની ગાડી લઈ લઈએ. ઓહો તો અમારો થોડો વડરે કવે વઈયોમાં ક ખાતા પીતા છે. લે લેજો. ઘોડા પાકવા જને કે ગાવડો પી તો ઉપાય કરાવડાય. પાછી ચાર ખાઈ દે મુગા ભાવની. રાયો ગાવડો બહુ છે. હાય લે હેડ લે હેડ બે હું પોચ આલુ લે લે કારું હગું થાય તો હું રાજી છું લે. બસ ભાઈ. વાહ ભાઈ મને હરક કર્યો તો મને હરક કર્યો તો. લે ઘર હગું થઈ જાય તો તમને રોટલા તો રોજી ખવડાવે કે આવે તો. ના વાત આશી છે બાબુભાઈ. ઓ હા બાપુજી. એ ગો કાકા પાણી આલજે. હા આપું. આવો ગો કાકા. ઓહ ખેતર નહીં ગયા કે શું? ના આ તો થોડું બહાર જવું છે. ક્યાં બહાર જવાનું છે? લે ગાને હગું આવી છે કન્યા જોવા તો જવાનું છે તે કયા ગામ? મેહોણા. સરસ. કોણ કોણ જવાના છો? હું ગો ભાઈ અને લેખો 3 જણા. ગો કાકા હું આવું? મારું શું કહું હે ઈ આઈને આબા દો કે બાબુભાઈ બાયરીને પૂછ કેટલા સુધી ભણેલું છે બધું પૂછ કે. હા, હું વાતચીત કરું ને તો સમજ આવે ને કેવી છે છોકરી એમ. હારું ભાઈ હેડો તમે લ્યો ગોવા ભાઈ એ આ 2000 રૂપિયા લુગડો લઈ આવો હેડો. કોના કપડા લેવા જવાનું? લેખા ભાઈ ને ચોક્કસ લુગડો હશે ઈ કાંઈ જોવા જઈએ ને પછી એવો ફાટેલો ઓછો લઈ જવાનું હોય તો બે વસ્તી લુગડો તો લેવા કે પડે કે. એટલે અત્યારે કપડા લેવા જશો? આ શું કરશી? એવું ના કરે બાપુજી. આજે સંજય છે ને 5 જોડી નવા કપડા લાવ્યો છે
એક કાચ જોડી લેગા ભાઈને પહેરાવી દો ને, શું વાંધો? હું બોલો છો તમે? હમણાં આવશે તો ઝઘડો કરશે, પગ પસાડશે ને જેવું એ કરશે. એનો લુગડો ના થાય આપણે. ઝઘડો ક્યાંથી થાય? સંજયને ખબર પડશે તો ઝઘડો થશે ને. ખબર જ નહીં પડવા દેવાની. લાવીને ઇસ્ત્રી કરીને મૂકી દઈશું. પણ સંજો અને લેગો આમ છે તો ઈ થશે. બાબુભાઈ એ તો લેગો દોરી બોધી દે હ. અને એમે છે ને ખુલ્લા કપડાઓની ફેશન છે, ચાલે. લઈ લ્યો હળો ને. લાવો. લાવો લાવો, ખર્ચો મારા બચી જાય કે પેલો હારો બાબુભાઈ? લાગ્યો, પેલો ફૂલ વાળો આમ મુરત્યો થઈ ઉભો તો કન્યા ગમાડી દે. સારું તો હો તમારું. ગાડી લઈને જઈએ, ફટાફટ જઈએ. હાલ મેં હણ તો હાર્યું તો આગું. લો, આ છે ને સરસ લાગશે લેગા ભાઈ પર. લ્યો, મારા ખર્ચો બચી ગયો બાબુભાઈ. થેલીમાં લઈ જાઓ, થેલીમાં જ પાછા લેતા આવજો. પણ તું અંગાજી આવે છે ને? કપડા તો થોડી પાછી લઈને આવીશ બાપુજી. એમ નહીં, તું અંગાજી હાલજી ગાડીમાં. આવું છું ને. આ ગોવા ભાઈ, તમે લેખાનો લુગડો પહેરાવીને તૈયાર કરો, અમે આવી ગયા. હો ફટાફટ આવજો. શેમાં જવાનું છે ગોવા કાકા? ચો રોડ ઉપર આવો. ગાડી લઈને મનાભાઈ ની. ફટાફટ આવો બાબુભાઈ. બાબુભાઈ ફટાફટ આવજો. હા, તું તૈયાર થઈ જા જલ્દી. કરવો લેખાને કન્યા જોવાની મને રખ ના ચડે. બિચારા બે જવાન રોટલા તો કડી ખવડાવે. બોલી તું કાકા. કે મર્યા. બોલી તું. એ તો મેં આપ્યું છે, વરસાદ આવ્યો ને એટલે એમના ખેતરમાં શાકભાજી વાવવાની છે. આપણા ઘરે બીજ પડ્યા હતા તુરિયાના ને દૂધીના, તો ગોવા કાકાને મેં એ આપ્યા છે. શું કામ છે તારું બધું? મારા લુગડાની થેલીમાં એ, ઘરમાં બીજી થેલી નથી કે તારી લુગડાની થેલી આલીમાં હું છે? હેડ, ઘેર હેડ, હેડ. જો બોલ ભાઈ દાદા. તમે આવી જાઓ તો આજે પકડાઈ થતા. લાવ હેડો લગતું જમવાનું હું બનાવ્યું આજ તો બહાર ખાટલા બેન ખાઉં. મરચું ને રોટલો પડ્યો છે સવારનો અને દૂધ પડ્યું છે. જમી લેજે. મારે ને બાપુજીને બહાર જવાનું છે. ગરમ કઈ નહીં બનાવ્યું અત્યારે. ચો જાનું બાપા. બેંકમાં થોડું કોમ છે, સહીઓ કરવાની છે બાકી. હા, પેલું ફોર્મ ઇંગ્લિશમાં આવે ને એટલે બાપુજીને ઇંગ્લિશ વાંચતા નહીં ફાવતું એટલે મને બોલાય છે સાથે. હા તે હું આવું. તને ઇંગ્લિશ ફાવે છે? હું તો હંગાતી આવું. તારે નહીં આવું. તું લુગડો પહેરી ગામમાં બધા ફેર બધી વસ્તી જોવે કે સંજયનો નવો લુગડો સિલાયો. હા બાપા હો. હા, એટલે આજે ને આજે બધા કપડા ના પહેરી દેતો. આજે પહેર્યા છે એ જ પહેરીને ફરજે. ચોમાસાના બીજા સુકાશે નહીં પછી. કાલે બીજા તો રોજ નવા નવા કપડા પહેરી ગામમાં જવાનું. આખા ગામમાં બતાવું સંજય બી નવો લુગડો લાવ્યો. હા, જા, ફર, 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 ગામમાં ફર. લત્તુ મો પાય લઈ આલ્યો. મો પપ્પુ ઈઓને લઈ આલ્યો. હું પેલા મરચું રોટલો ખાઈ લઉં પછી જઉં. હા જો લુગડો લઈ આવેલે પપ્પો અને આમ તો ડોહો. તૈયાર થઈ ગયા છો તમે? હું તૈયાર જ છું બહુ. ક્યારે જવાનું છે તો? આપણ વેકડી જઈએ હેડો. હું ખાવા દો. એ લત્તુ સાસ નથી. દૂધ છે, દૂધ ને છાશ બધું સાથે ના ખવાય સંજય. એ ફ્રીજમાં દૂધ પડી દૂધ રોટલો ખા. મો પપ્પુ પપ્પો અલ્યા એ હું કરું છું? દોરો થઉં છું કાકા. હેન્ડસમ મસ્ત લાગુ કે હું મારા બાયરી જોવા નહીં જવાનું? દોરો થવું પડે કે? આ ઠીકરો ગહો તો તેમને લોહી ફૂટી જ તો વગર રહો હમણાં. દોરું તો થવું પડે કે તાને એવું ને એવું જવાનું હોય ને? એ તો તારા ફો નહીં મફોજી. ના કાપી હોય છે. લેડ લે લુગડો લાવ્યો. બરાબર કાકા મને થોડે તૈયાર થવા દે. જો કેવું મસ્ત હે. અમો બાઈક દૂધ જેવો થઈ ગયો. હેન્ડસમ સુપર એમ કે હમણાં. અલ્યા રે તું હમણાં હેમસમ તો 56 જાય છે. લે ફટાફટ પે દેડ. હા ઉભારો કાકા. હું દૂધ તો વાદ્યો. હા બુ તો પૂરો. હું તો કાઈ પેલા બાબુભાઈ ને આવ પાછા.
કાકા ઓ કાકા લુગડા લઈને આયા તમે ઓ લાય લાય જોજો હાબુ જતો રે. આવ જતો લે આમાં કેવો લાગુ છું હા મસ્ત લાગે લે વ્હાઈટ થયો ઓ વ્હાઈટ જ છો જે છો એ વાળો કો નાતી એ વ્હાઈટ આબુ ગહે કાકા લેપ ગોતાને હા લેખું તૈયાર લેખું થઈ જાઓ હો. ઉતા કરો ભાઈ ફટાફટ ઉતા કરો હા હા ટાઈમ ખાસો થઈ ગયો છે આ બાબુભાઈ ને કેટલો રે કાકા આ તો મને તો જોવા કે ખુલ્લું પર હતા થોડું મોટું આવી ગયું તારે જોજો પટ્ટો નહીં તારા નહીં પટ્ટો આવું તો પહેરવાનું હા કા હું આ કા જો લઈને આયા છું હા અરે આપણે દેશી પટ્ટો લગાવી દે તું કઈ ચિંતા કરે છે આવું લગાવવાનું હોય ને એ કન જોવા જઈએ ને શાંતિ રાજકી તાર આગળ તૈયાર કહે લ્યો આટલે રાખજો આટલે હા હા એટલે જ રાખું આમ કમ્પ્લીટ સેટિંગ લાગવું છે હો મને બોલ કેટલો કરો ટાઈટ પટ્ટો બોલ બધું કાકા બસ કાકા થોડું ફિટ કરો હા બસ હા કમ્પ્લેટ કમ્પ્લીટ કમ્પ્લીટ કાકા અમે તું ચિંતા નહીં તું ખબર જ નહીં પડે બસ અમે પેલા આવું જ કરતા ત્યારે એમાં બોધી દેવાનું નારું એટલે કમ્પ્લીટ બસ કાકા મસ્ત લાયક કરો થઈ ગયું ને હા હા આયા બાબુભાઈ આયા અને હું કહું બધી હેડી જવાનું આપણે બાબુભાઈ ને તાર ભાભી આવે છે અંગાથી એવું એવું નહીં જવાનું ગાડી લઈને આવે છે હા આયા ને આપણો ફટો પડી ગયો કાકા એ આવો જલ્દી ફટાફટ લટ્ટુ બાપી તૈયાર છો હાય ઓલ્ડ મેન આર યુ ઓકે લટ્ટુ બાપી વેરી નાઇસ સંજયના કપડા લેગાભાઈ પણ સરસ લાગે છે ને બાપુજી સરસ લાગે બે હવાન કર ભાઈ હવે તો આપી દ્યો લેગાને લટ્ટુ બાપી હા બ્યુટીફુલ બ્યુટીફુલ જોરદાર લાગે છે લેગાભાઈ આજે તો પાક્કું જ છે ચલો હા બેલ્ટ ક્યાંથી લાવ્યા છો આવો વહુ હમ આ ગામના બહાર નીકળશે ને ગાડી આને મને શાંતિ થશે કેમ બાપુજી પેલો ભારી જાતો બજાર વચ્ચે લુગડો કઢાવે એવો છે સંજય તો જમવા બેઠો છે ક્યાંથી આવશે અહીંયા એ તો તમને ખબર નહીં આઈ જાય એવો છે ખબર તો જઈને પાસે દોત ના કાઢો પાછા જઈને ખરી વાત છે હી હી કરતો ના પાછો નહીં કાઢ સંજય દેખાત બંધ દેખાત બંધ સંજય લેગા લેગા પાપા ગોવા કાકા લટ્ટુ સંજય લેગા કેવો લાગે છે બ્યુટીફુલ ને કેવો લાગે મસ્ત લાગે ને પરી જોઈ લે જોઈ મસ્ત લાગે માં કાકો લુકડો હે કેવો લાગે લુકડો તો મારો ઓથી તારો માં કાકો લાયા છે અહીં અરે મારો લુકડો ઉલ્યા તો અહીં તારો નહીં અલે મારો હું હાલ ચી લઈને આવ્યો વડનગર થી કટ કાકા કટ લુકડો કાઢી જાવ તું ના કર લુકડો કાઢ મારો લુકડો અલે લુકડો કાઢ તું મારો મારો લુકડો અરે રવા દે કે લુકડો કાઢ લુકડો કાઢ મારો મારો લુકડો હતું પણ લે સંજય રેવા દે ને મારો લુકડો હતું રેવા દે એમને છે ને છોકરી જોવા જવાનું છે એટલે આપ્યા છે તે હોક જવાનું મારો લુકડો પહેરી જવાનું કાઢ બાબુ સંજો ના આ લુકડો કાઢ તું સાંભળ તો ખરા કલાકનું કામ છે છોકરી જોઈને આવી અને પછી પાછા આપી દે ના મેલો મેલો કર દે કાઢ રવા દે કે પણ
જવા દે કે મને જોવા છોકરી જોવા જવું છે જવા દે ના બાપા લુગડો કાઢ લે સંજય, ત્યાં ખેતરનું કામ કરવા નથી જતા છોકરી જોવા જઈએ છે ને કપડા બગડે. નહીં લુગડો કાઢ માર પપ્પાએ લઈ આલ્યો લુગડો કાઢ ઘેર જઈને કાઢું એમ. લે ઘેરે મોડું થઈ જાય ત્યાં જવાનું છે ટાઈમ આપેલો છે. ઘેરે પણ હું સંજય બૈરું જોવા જવાનું તો પછી આ હાલ તો ભાઈ બીજો લુગડો પહેરી જા મારો નહીં બીજો લોકો નહીં પણ મારે પાડું. માર પપ્પાએ લઈ આલ્યો પણ મારે બેહવા દે કે. ના લુગડો કાઢ તો હું પહેરું તને સારું નહીં લાગતું. ના મારો લુગડો કાઢ પણ મને મારા મેવાડા જવાનું છે લોબેન જવાનું છે. હો જવાનું કાકા કયો કા સંજય રવા દે કે યાર હા મફુજીનો ફોન આવ્યો કે શિપલા આયા હું જુઠ્ઠું બોલ્યો છું કે પંચર પૈસા ગાડી આ વખતે છે ને બધું ફાઇનલ થાય એવું છે જવા દે. મથી મેર પડ્યો છે માર પપ્પાએ લઈ આલ્યો કાઢ લુગડો કાઢ અલ્યા પણ જવા દે કે નહીં બાબુભાઈ પેલો તો ફોન ઉપર ફોન આવી રહ્યા છે ના પાડી દ્યો ના પાડી દ્યો મેં નહીં આવે હું નતો કહેતો ઘેરથી હેડ્યા કે આ તો ભાડી જશે તો બબાલ કરશે મથી મેર આવ્યો તો તું ઝેરીલો છે ને સંજય. ઝેરીલો જ છે કે શું કરશું બાબુભાઈ શું કરીએ બધો વાંક છે ને લેઘાભાઈ નો છે. એ જતો તો સીધો બારીમાંથી બહાર આવીને એ સંજય વાંઢારે ને જ લાયક છે. પણ એને કીધું નતું પાછું આપ તો સંજ્યાના લુગડો થી તમે નતું કીધું નતું કીધું મેં તો વાંક તમારો છે વાંઢારો ને જાતે રોટલા બનાવી જો. ખાઓ. દાદી અલ્યા આવું છે પાછી મથી મેર ગોઠવ્યો તો મફુજીને મને ગાનું હું ખબર ભવાય